જય અંબે. નવરાત્રિની 9 દિવસની માની આરાધના કરી દરેક પળને અને દરેક ક્ષણને માની ભક્તિ શક્તિ રૂપે આરાધના કરી વંદન કરી આપણે બધા માના ચરણોમાં શીશ ઝુકાવી અને હે માં સદાયને માટે અમારા પરિવારો ઉપર એક આશીર્વાદ આપજે કે અમે આરોગ્ય ધન દોલત અને વૈભવ તથા મા સરસ્વતીની કૃપા અમારા બાળકો ઉપર રહે એવી મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ. દરેકને શુભ નવરાત્રિ એક આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવો એવી મારી વ્યક્તિગત પ્રાર્થના છે. માના ચરણોમાં શીશ ઝુકાવી આપણે બધા પ્રાર્થના કરીએ કે મારો ભારત દેશ સમૃદ્ધ બને, વિકસિત બને અને દરેક જગ્યાએ એના નામ ગવાય એવી માને પ્રાર્થના કરીએ. મિત્રો, જીવનની અંદર ઘણી વખતે એવું બનતું હોય છે કે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઊઠ અને ધ્યેય પ્રાપ્તિ માટે આપ સતત દોડ્યા કરો. આની અંદર જ્યારે મને આ બાબતની એક ગર્વથી લાગણી થાય છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિઓ એવા મુકેશભાઈ, અનિલભાઈ, ગૌતમભાઈ, રતન ટાટા, વિપ્રોના માલિક અજીત પ્રેમજી, ઇન્ફોસિસના માલિક, આ બધા જ તમે જુઓ. આપણા દેશની અંદર છેલ્લા 10 વર્ષની અંદર કેટલાય પ્રકારના સ્ટાર્ટઅપો ઉગ્યા અને બહુ સફળ થયા. અને આ સફળતા પાછળની કહાની એક જ છે કે ધ્યેય પ્રાપ્તિ માટે તમારા લક્ષ્યને એક નક્કી કરો અને એને સતત વળગેલા રહો તો જીવનની અંદર જરૂર આપ સફળ થશો. આ જીવનની અંદર સફળ થવું એટલે ફક્ત મજૂરી કરવી મહત્ત્વની નથી, પણ કળ અને બળથી આપ જ્યારે આ વસ્તુ સાથે જોડાયેલા હો, સંશોધનો સાથે જોડાયેલા હોય તો આપ ખરેખર આ પંક્તિને યથાર્થ સાબિત થાય છે. મિત્રો, આપણા બાળકોને પણ તમે એવું શિક્ષણ આપજો કે જેથી કરીને એ પોતે આવા સ્ટાર્ટઅપો થકી એમના વિશેષ કુનેથી એ પોતે પણ જીવનની અંદર આગળ રહે. વિશેષની અંદર મારે બીજું એક જ વસ્તુ કહેવી છે કે આપણા બાળકોને ખૂબ સારા સંસ્કાર આપજો. અત્યારની સમયની અંદર મોબાઈલ યુગના ક્રાંતિની અંદર, કોમ્પ્યુટર યુગના ક્રાંતિની અંદર ઘણી વખતે આ ગેજેટ્સના ખરાબ ઉપયોગો થાય છે. એ ન થાય એનું ધ્યાન રાખજો. બાળકોને આજના સમયની અંદર સમાજની અંદર એક ડ્રગ્સનું એટલું બધું વ્યસન વધી ગયું છે, એની અંદર આપણે પોતે સજાગ રહેવું પડશે. અને આપણા બાળકોને તો જરૂરથી આનું ધ્યાન અને એમના પાછળ આપ સતત દોરવણી અને સંચાર જરૂર રાખજો, જેથી કરીને આપણું બાળક કોઈની લાલચ અને લોભથી કોઈની લત સાથે જોડાય અને છેલ્લે એનું જીવન પાયમાલ થઈ જાય એનું સતત દરેક પરિવારો ધ્યાન રાખે. આવી માં જગદંબાને આપણે પ્રાર્થના કરીએ કે અમારા પરિવારની અંદર, અમારા દેશની અંદર આવા બધી બદીઓ દૂર થાય અને અમારો દેશ સમૃદ્ધ અને વિકસિત બને એવી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય અંબે.